શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રાપ્ત કર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્તાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં. એ મૃગનો દેહ આવ્યો પણ એમાં મનુષ્યની જેમ જ પોતાને જ્ઞાન રહેતું, એ ટળે નહીં. ભલે દેહને લીધે બોલી ના શકાય આ વાત, પણ બુદ્ધિમાં જે જ્ઞાન હતું એ તો કાયમ રહેતું. એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે. એટલે આપણે તો ખરેખર ખાટી ગયા છીએ. જો આ વાત સમજાણી હોય તો રોદડા રડવાનું રહે જ નહીં. આ મળ્યું, આ ના મળ્યું, આ સમજાવ્યું નથી એટલે તમે ગમે એ પરિસ્થિતિ હોય, તમારે આર્થિક સ્થિતિ બહુ નબળી હોય, ખાવાનું મળે નહીં, પણ તો આ જ્ઞાન હોય ને એની કેફત, એની વાત જ જુદી છે. અને નારદ સંકાદિકને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. હવે મોટી મોટી સભા, દેવલોકની સભાઓમાં આ જ વાત નિરંતર થાય છે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પોતાની મેળે સમજાય નહીં. પોતે ગમે એટલો વિદ્વાન હોય, બધું હોય, શાસ્ત્ર પારંપાર બધું જ્ઞાન હોય, પણ તોય એ પોતાની મેળે આ વાત સમજાય નહીં. જેને સાક્ષાત્કાર પુરુષ હોય એના થકી. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા હતી તો શાસ્ત્રમાંથી પોતાની મેળે સમજાય નહીં. અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. જો આપણને શાસ્ત્રીમાં યોગીઓમાં પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, એ મળ્યા તો બધું સાર્થક. એ સાક્ષાત્કારવાળા પુરુષ છે. ભગવાનનું અખંડ, ભગવાનને રસમસ, ભગવાન અખંડ ધારીને બેઠા છે. એ એમના મુખથી આ વાત સમજાય. બાકી બધું હોય, તમને લાગે કે આ વાત સમજાઈ ગઈ છે, આવું છે, સમજાતી જ નથી. આ સત્પુરુષના કૃપા વિના. પણ પોતાના બુદ્ધિ બળે કંઈ સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે, જે આવી રીતે સમજવામાં યથાર્થ શબ્દ બહુ મહત્ત્વનું છે. ભગવાન સ્વરૂપ સમજવામાં આવ્યું છે, આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે, તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળની વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. આ બધું બચ્ચો કા ખેલ, એમાં શું દ્રષ્ટિ પહોંચે. પણ મહારાજે આપણને સમજાવવા માટે, સંત સ્વભાવ સામે બેઠેલું છે એને સમજાવવા માટે મહારાજ કહે છે, તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળની વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. અને કોઈકને વર કે શાપ દે નહીં, અને કોઈક ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, અને કોઈક ઠેકાણે નિર્ભય રહે, અને કોઈક ઠેકાણે બીએ પણ ખરા, પણ તેને કહીને પોતે કાંઈ હર્ષોક મનમાં લાવે નહીં. આ યથાર્થ વાર્તા સમજાણી હોય, એની બધી અલૌકિક અલમસ્ત સ્થિતિ હોય, એને કાંઈ આ લોકોને કનેક્શન જ નથી, માઇક પદાર્થ કનેક્શન જ નથી. એ તો મુક્તોની પંક્તિમાં બી બેઠેલો છે, એટલે એવી સ્થિતિમાં રહે છે. જેને ભગવાનનું આ કયો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીએ તો ભૂંડું કર્મ કરે જ નહીં, ભૂંડું કર્મ કરે જ નહીં. પણ કદાચ જે ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કહીને જો કાંઈક અવરું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. આટલું બધું ફળ મળે છે. એટલે એનું કલ્યાણ
આવાથી યથાર્થ સમજાણી હોય તો નિશ્ચય તો અક્ષરધામ છે, એમાં શંકા વિનાની વાત નહીં. આ લોકમાં આ દેહ કરીને પ્રાપ્ત કર્મ કરીને ગમે એવું હોય પણ એ તો મુક્તની પંક્તિમાં ભરી ગયો છે. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. ભગવાન દ્રઢ આશ્રય આવી રીતે સમજીને ભગવાન દ્રઢ આશ્રય કર્યો હોય તો એને કાંઈ બાકી રહેતું નથી. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સંત પાસેથી કાંઈ સ્વાદ સાધો નથી. આપણને જે મોટા પુરુષ શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સાહેબ મારે જે કંઈ ઉઘરાણી કરે તો અહીં પાસે પણ એને કાંઈ નથી. એ તમારું અતિશય ભલું કરવા માટે ઉઘરાણી કરે છે, માગે છે, પણ એને કાંઈ નથી. એટલે તમારું અતિશય ભલું કરવા માટે એ તમારી પાસે લે છે. ને અમારે પરમહંસતા સત્સંગી સમજ પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. તો પણ કોઈકને બોલાવીએ છીએ, કોઈકને વળીએ છીએ, છતાંય બધું આ મનુષ્ય દેહ કંઈ બધું કરીએ છીએ. કોઈકને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે. જે કોઈક રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. આ કાઢી મૂકે, આ કોઈને વળીએ કરીએ અને કોઈને બોલાવીએ, કોઈને રાખીએ, એ બધું એ પાછળનો મુદ્દો શું છે કે આ વાત સમજાઈ જાય, મહારાજ સ્વામીની વાત સમજાઈ જાય, સત્પુરુષની વાત સમજાઈ જાય, એટલો જ સ્વાર્થ છે, બીજું કોઈ સ્વાર્થ નથી. તેનું એ જ કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સરળ દ્રઢ કહીને રાખજો. અને તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ના જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેના વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે, આટલું તો જાણજો. એ મૂર્તિ પોતે જ છે એ તો એવું ના જણાય તો મહારાજ એ જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેના વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. આવી રીતે જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. ભલે આપણી ગમે સ્થિતિ હોય, ગરીબ હોય, દુબળી ભટ્ટ કેવા હતા, નાથ ભક્ત કેવા હતા, અને આ લોકોની જે દ્રષ્ટિએ જોઈએ તો કાંઈ કોઈ ઠેકાણું નહોતું. પણ તોય એ આ પંક્તિમાં આવી ગયા, આવી સમજણ દ્રઢ હતી તો આ પંક્તિમાં ઘૂસી ગયા એમ જાણજો. અને જો એમ ના જાણે તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેની વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હિત રહેશે. તેણે કહીને તમારું પરમ કલ્યાણ થશે. બધું અક્ષરધામ, બીજી વાત જ નથી. અને આ વાતને નિત્ય નવી ને નવી રાખજો. નિત્ય આ જ સાર છે, બધું એને જ ગોઠિયા કરવાનું છે. અને આ વાતને નિત્ય નવી નવી રાખજો. પણ ગાફલપણે કહીને વિસારી દેશો માં, ગાફલાઈ રાખીને, હાર્સ બેદરકાઈ રાખીને આ વાત વિસારી દેશો નહીં. તાજી ને તાજી રાખજો. આજ છે તેવી જ કાલ નવી રાખજો. આજ છે એ આવતીકાલે પણ એવી ને એવી જ નવી જ રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાંની પણ દિન પ્રત્યે નવી નવી રાખજો. જો મહારાજે આપણે અહીં પહોંચતા જ નથી આ વાતને. દેહના વ્યવહારમાં એટલા બધા ખોરવાઈ ગયા છે કે આ વાતને
પહોંચતા જ નથી આપણે. દિન દિન પ્રત્યે નવી નવી રાખજો. અને જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો, એમાં મારી આજ્ઞા છે. આ વાત મહારાજ સ્વામી જે આપણને પ્રાપ્તિ થઈ છે, સત્પુરુષ મળ્યા છે, એ વાતનું બીજ લાવજો જ. આપણી વાતમાં કંઈ પણ હોય, પણ આ વાત આપણી વાતોમાં બધી ગમે એટલી બધી વાતો હોય, પણ આ બીજ આ મજકૂર ના આવ્યું તો બધી વાત કર્યું ના કરાય જેવી થાય. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી. આપણે દેહ રહે ત્યાં સુધી તો આ વાત કરવી જ. અને દેહ મૂકીને ભાગવતી તનુએ કહીને પણ આ જ વાર્તા કરવી છે. અને અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભરી તો પણ આ જ વાર્તા કરવાની છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. બધું તમે એટલે આને પકડી રાખજો. બીજું બધું થાય કે ના થાય, પણ આ વાત આપણે દ્રઢ કહીને રાખજો. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ થાય છે. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. હવે નજરે જોઈને વાત કહી પછી શું બાકી રહે? એટલે પહેલાં તો શ્રીજી મહારાજમાં ભગવાનમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. દ્રઢ વિશ્વાસ, પછી આ બધી લાઈનમાં આવી જાય. અને જો પ્રત્યક્ષ જોઈને ના હોય તો અમને સર્વે પરમહંસના સમ છે, એમાં સમ ખાવા પડે. એટલે આપણી કેવી મનોદશા છે, આપણે માનતા જ નથી. આટલું બધું મહારાજ કહે છે, આટલો પુરાવો આપે છે, બધું કરી છે, અને તોય આપણે માનતા નથી. એટલે સમ ખાવા પડે છે ને, એ સમ સારું ખાવા પડે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે. એ રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. એટલે મહારાજ પોતા ઉપર જ ઉતારે જાય છે, પણ આપણે આ બધું શંકા કુશંકા રહે છે, એટલે મહારાજને સમ ખાવા પડે છે. અહીં તો મનાઈ જાય તો શંકા કુશંકા મારે સમ ખાવા જ ના પડે. પણ આપણી એટલી બધી નબળાઈ છે, એટલી બધી કાચક છે કે મહારાજને સમ ખાવા પડે છે. એ રીતે શ્રીજીમાં પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા જે તેજને છે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમાં જ પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે પછી બધા આવી વાર્તા કરી સમ ખાઈને પણ બધું મારા બધાને આ વાત ફિટ બેસાડી દે છે. અને આ બધાને મનાઈ ગઈ છે અને માને છે. અને મહારાજ જે તેજને વિશે જે મૂર્તિ છે એ જ મહારાજ છે, બીજા કોઈ નથી. એ રીતે આપણે બધી દ્રઢપણે કહીને રાખજો. ઇતિ વચનામૃતમ, એ રીતે મધ્યનું 13મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.